અલ્યા તારાસી તો હવે લાલભા મળી જાય તો મારે છે ને હારું શેતરનું કામ કરાવશે તો લાલભા મળી જાય તો હારું રસ્તામાં હેડો એટલે પેલું કોણ બેઠું લાલભા શીખશું મે હારું કે મારે લાલભા આવી જાય તો એટલે બોલાવે છે જોઈએ ખરા અલ્યા લાલભા ચલો મજામાં અલ્યા તમે યાર દેખાતા નહીં બહુ દિવસથી હું તો હવારે ઘરમાં બેહું રાતે બહાર નીકળું અને અમારા સદાળે તો જોર બહાર નીકળું આખી રાત બહાર જ રહું એટલે આપણે બેહો તો ખરી ભાઈ બોલો પેલા બેહો ખબર નહીં પડતી અરે જો મોમ કે કોક ડખો શું કહો બેહીએ તમને જે વાત કહેવા માંગો અને જો માર ચાલો અમે બીજો ને ત્યાં ચાલો કાઠું પણ ફોન કરો અને વચ્ચે હારું છગડબાજ છોકરું હારું ગોડું મને કોમ ચાલવો ને એ છોકરો નવરી બજારે પોતે હારું રખડ પટ્ટી કર્યો અને મને બાપણ લેવા મોકલ્યો એટલે એમ કહેતો હતો કે લાલભા ના તમે લાલભા અરે સાસુ જો લાગે તો મને એ તો ચપકી ગયો અને આજે હું ગયો ઉઠ ઉઠ તમે કોઈ બોને કોણતી બા કોણ અલે અચ્છા પાછું બે ફોન થઈ જો એ ઉઠ અલે ફોન પાહુ દતું રહ્યું કહું લે ઓય એટલે આ પિન તો નહીં આવ્યો ને ચમકો એના બાપા જેવા લક્ષણ આવ્યા ને બાજુ એટલે ઉઠ ઉઠ અરે આજે વિઠ્ઠલભાઈ નહીં કે કોઈ હ નહીં તો ચમનભાઈ જ બોલાવવા જવા પડશે હવે ફટાફટ જો ઓ કોંતીબા ખુશી તો અંદર ઘુસ અરે તમે મને ફટાફટ અંદર હેડો કોઈ વાત ખુશ્યો આ વિકાસે પકડાઈ દીધો આ વિકાસ ચાલવાનું ઘૂમ ના એટલે હું તમાર વાત કરું એટલે હું ખતરનાક ભાગીને આવ્યો ને તમને ખબર રખડેલા ખાવ રખડપટ્ટી કરતો હોય અને બાબાનો હાથ હાલતો નહીં તો હું ખેતરમાં કોણ કરતો હતો શાંતિથી અને મારે ભાઈ આવ્યો તો મારા વહીવટ કરવાનો તો મારા રાતે પોણી નહીં આવતું એને બંધ કરી દીધું ભાઈ હું આયા ઊંઘ્યા ખાચો મોય એમ પાઉં પણ એને એમ કીધું કે લાલભા એને લાલભાના કોમથી જાય એટલે લાલભાનું નામ આવ્યું એટલે હું ગોળો થઈ ગયો થોડીક વાર માટે પછી હવે એને જોયું તો લાલભા હતા ને અને એ આવી રીતના બેફોન પડેલા મેં એમ ઉઠાડ્યો તો એ પાછો બેફોન પડી ગયો એટલે પછી હું તો ડરતો કે મારો રે આબા તમે મને રસ્તામાં મળી ગયો માર કોમ તો વધારે જલ્દી આવજો યાર જલ્દી આવ માર બહુ કોમ આ કોણ આ તો યાર કોણ આ જો લે આ જો કે ટીચર લોક કોણ આ એટલા મારે જોવાનો ઉપર લે ફોન તો મેં જ માંગતો ફોન લાવતો હોય તો એથી દેખાઈ ગયા છગન પણ લાલપાન તો મેં માર્યા તો લાલપા હોય કોણ હોય આ તો છગન પણ કોણથી બા જોઈએ હેડ અલ્યા માર તો મન બા હારું બોલો અલ્યા મારા છે ને એક તો લાલબા દેખાઈ જાય ત્યારે મારો મગજ ચાલ એવું થયું માન એ વાત તો સાંભળો ચમનભા તમારી વાતો મારા લાલબાન જરૂર હતી મારા એટલે મને થોડીક દાલમાં કાળું લાગ્યું એટલે હું એને કીધું બેહો તો હું બેહો તો એના આમ આમ પછી જોઈને આમ સીધું જોઈને આમ મારું ગળું પકડી લીધું અને એની આંખ લાલો લોહી નીકળતું હતું ને એવું હતું બોલ લાલબા તો મરી છે પણ એ હોનચી છે ખબર પડી પણ એ તો વિચારતો પણ આયોજન કોમ હતું એટલે દોડતા તો મને લાલબા દેખાયા હતા પેલી થાય તો કઈ કરી નતું તમને ના હું તો ખબર જ હતી મન તો જો હું બેહોશ થઈ ગયો તો ખબર નહીં કોઈક આવ્યું તું મારી જોડે મને ઉઠાડ્યો મને તો ખબર નથી કે કોણ છે તો કોઈક બોલ્યું પછી હે ને એમના પાસે લાલભા વળી દેખાયા પછી હું તો બીવાઈ ગયો એટલે હું વળી બેહોશ થઈ ગયો
હારું હેડો તાણ જઈએ બાય આવજો બોલો કામ હતું તમારે એ તો હું સવારમાં ઓછું ફરું અને રાતમાં વધારે ફરું કેમ એવું છે આપણા બસ એવું જ એટલે ના મારા ચપ્પલમાં બહુ મારેલા બોલ જમતે બહુ બધા તો વાગી તો નહીં ના ને ના વધારે વાગ્યું તમે કોઈ હે તો ડરતા ના હું જાઉં આ જો મારા લાલભાઈ મને આવું કીધું ડરતા ના તમે ચમનભાઈ માર્યા હતા હવે વાગેલા ડાઘ તો થોડા દેખાવા જોઈએ ને ડાઘ છ નહીં હેડો તાન ત્યાં જઈને હોય લાલભા તો શું નહીં અલે આ લાલભા જ લાગે છે કમ્પ્લેટ એવું લાગે